મારું નામ રાજુભાઈ મહેન્દ્રનગર વાણીઓની ઢાયડી વિસ્તારમાં અમે આવી છીએ બૈરા અને જણ બધા આજ 3 મહિનાથી આ પાણી 15 દી 14 દી 15 દી આવે છે। અમે કમ્પ્લેન કરી અરજી કરી કોઈ કાંઈ અમારો જવાબ દેતું નથી અને તે અમારે ભોગવવું પડે છે। એના માટે અમે નગરપાલિકાએ આવ્યા પાણી માટેનો પ્રશ્ન સોલ્યુશન માટે। તો હવે એવું કહીએ કે પાણીનું તમારે સોલ્યુશન થશે તો 3 મહિનાથી કર્યું હું અમે અરજી આપી એના માણસો પંચાયતે બે આવ્યા છે તો પંચાયતે મેડમને આજ ફોન કર્યો તો મેડમ એમ કે મને કાંઈ ખબર નથી તો 3 મહિનાથી મેડમ પંચાયતે કરે હું અહીંયા અને કચરો 4 દીએ ટ્રેક્ટર વાળો આવે મજા આવે ત્યાં નકર અમારે પંચાયતથી ડેલી કચરા વાળો આવતો સોસાયટીમાં અને પાણી 4 દી આવતું એમ બને અમારે પાણી 14 દી આવે અને કચરા વાળો 4 દી આવે તો અમારે આનું કરવાનું શું એ તમે આને સોલ્યુશન આપો। મીડિયા પેટે અમે જાહેરાત કરી કે ભાઈ અમને જલ્દી ને જલ્દી સોલ્યુશન તમે લાવો અને મીડિયા વાળા અમારી મદદ કરો જેમ બને એમ। અમારે પાણીનો પ્રશ્ન છે અને કચરાનો પ્રશ્ન છે એ બે સોલ્યુશન થવું જોઈએ। આજ અમારી ઘરે છે ને 2 દી અમને પૈસા નહીં હોય ને અમારી ઘરે તો શાક વગર અમે ખાઈ લઈશું બાકી પાણી વગર હાલે એમ નથી બિલકુલ। પાણીનો પ્રશ્ન અમારે જલ્દ ને જલ્દ ઉકેલ લાવવાનો હોય। મારું નામ રંજનબેન સોલસિયા, ગામ મહેન્દ્રનગર। અમે પાણી માટે આવ્યા છે વાણિયાવાડી સોસાયટીમાંથી કારણ કે અમારે અહીંયા આજે 13 તારીખે પાણી આવ્યું હતું તો હજી લગી પાણી અમારે આવ્યું નથી તો અમારે પાણી માટે શું કહું અમારા જણ હારા છે તો એમ કહે કે અમને 4 દિવસ દેશો તો હાલશે 5 દિવસ દેશો હાલશે તો મોરબીમાં કેટલા દિવસે પાણી આવે છે એ તમે પહેલાં જોવો તો અમને 5 દિવસ પાણી દેશો ને તોય ચાલશે પણ પાણી વિના નહીં ચાલે। અમારે પાણી માટે જણ આવીને માથાકૂટ થઈ જાય કારણ કે પાણી અમારે ઘરે અમે વાપરતા તો એમ કે આટલું શું કામ વાપરો પણ કપડાં ધોવા ફરિયા ધોવા છોકરા નવરાવા અમારે નાવાનું પાણી તો જોઈએ ને પાણી વિના તો ન ચાલે ને। કચરાવાળાને અમે કચરો નાખવા ગયા તો અમે એને કીધું કે દરરોજ આવો કચરામાં તો એ કે અમે દરરોજ નહીં આવી નગરપાલિકાએ જાઓ અમે 4 દિવસ જાઉં એમ ચાલે કે અમારે પગાર ટૂંકા પડે તો એમ તો ચાલે ને। એટલે તમારી અમારી પંચાયત સારી હતી અમારે પંચાયત જોઈશે અમારે નગરપાલિકા જોતી જ નથી। નગરપાલિકામાં બધા પૈસા પગાર ખાવાવાળા જ છે।